ભાઈ બંધ
સુદામા દ્વાર આવીને ઉભા છે દ્વારકાની. દ્વારપાળને કીધું ભાઈ કોઈ સમાચાર મોકલીને દ્વારકાધીશને મારે એમને મળવું છે. સુદામાએ દ્વારપાળોએ કીધું કોઈ તમારે દ્વારકાધીશને તમારે મળવું છે? હા ભાઈ હું એનો મિત્ર છું એવો દાવો કર્યો. દ્વારપાળો બધા દાંત કાઢવા માંડ્યા. ક્યાં દ્વારકાધીશ ને ક્યાં તમે એના મિત્ર? હા હું એનો મિત્ર છું, અમે આરે ભણતા ભાઈ. બહુ હાંસી કરવા માંડ્યા ને. એક દ્વારપાળ ડાયો હતો, કીધું ભાઈ આપણે તો સમાચાર દેવાનું કામ હોય, બીજું કઈ આપણે બહુ દાંત ન કઢાય, બહુ હાંસી એની ન કરાય. કોઈ ભગવાનના મિત્ર હોય ખરા, પણ હાલો હું જાઉં છું સમાચાર દઉં છું. બસ જઈને ભગવાન સિંહાસન માથે બેઠા હતા. દ્વારકાધીશ આપણો ઠાકર બેઠો હતો અને ત્યાં જઈને દ્વારપાળ કીધું પ્રભુ આપને એક દુબળો માનવ મળવા આવ્યો. દુબળો માનવ. ભગવાન કીધું કોણ છે, ક્યાંથી આવે છે, શું નામ છે એનું, ક્યાં મલકનો છે, કઈ ઓળખાય છે? તે દ્વારપાળ કીધું પ્રભુ કઈ ઓળખાતો નથી, પગમાં જોડાય નથી, પગમાં પગરખાય નથી, ધોતડી પહેરી છે એમાંય કાણા પડી ગયેલા છે, ગાંઠું વારેલી છે, દુબળો દેહ છે. પણ આ પ્રભુ એક વાત છે એવો દાવો ધરાવે હું એનો મિત્ર છું એમ કે છે. અને ભગવાનને યાદ આવી ગયો મારો સુદામા તો નહીં એવો હોય ને. શાંતિપુરની આશ્રમમાં ભેળા ભણતા. દ્વારપાળ નામ કઈ કીધું કે પ્રભુ એમ કે છે હું એનો મિત્ર છું. બહુ રાયડું નાખીને કે નામ તો સુદામો એવું કરે છે. અને ભગવાન સિંહાસન છોડ્યું વાલાઓ. સિંહાસન છોડી અને વાલો હાલતો થાય છે. ભગવાન નામ સાંભળ્યું સુદામાનું દોડ્યા. સિંહાસન છોડી દીધું, પિતાંબર પડી રહ્યું, ચાંખડીઓ પડી રહી. અરે મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો. ભગવાન દોડી સુદામાને તેડી લીધા વાલાઓ. તેડી એના સિંહાસન માથે બેહાડી દીધા સુદામાને. ભગવાન નીચે બેસી ગયા. નીચે બેઠા બેઠા સુદામાના પગ તપાસે ને તો પગમાં કાંટા અને ઝાખરા લાગેલા, લોહીના ટરસિયા ફૂટી ગયેલા, ક્યાં કાંટા ભાંગી ગયેલા.
અને ભગવાને સુદામાને એટલા રોયા છે, ભગવાન એટલા રોયા છે, એટલા રોયા છે. મોઢામાં તળિયું લીધું ભગવાન હોય, સુદામાનું તળિયું મોઢામાં લઈને મોઢામાં કાંટા ભાંગ્યા હતા ને એ મોઢેથી કાઢતા હતા. અરે સુદામા, મારા ભાભી શું કરે છે, પરિવાર શું કરે છે? અરે કાનુડા, તારી દયા છે, ઠાકર તારી દયા છે. હાલવાલ પૂછતા જાય છે. સુદામાને વાતું ચડાવી, ઓલી પોતળી જે બગલમાં રાખી હતી ને પવાની, પોતળીમાં જટ મારીને આંચકી લીધી. વાળા સુદામા કે કાનુડા, તારી ટેવ નો ગયો, જટીને ખાવાની ટેવ નો ગઈ તારી. જટીને આંચકી લીધી પોતળી. એ પોટલીમાંથી આમ ખોલ્યા ને તો પવાઓ. ભગવાને જો સામું જોયું અને પવાનો એક મુઠ્ઠો ભર્યો. વાલા મુઠ્ઠો ભરીને મોંમાં મૂક્યો ને ભગવાને કીધું, એ સુદામા, હવે વૈકુંઠ તારું. સુદામા, વૈકુંઠ તારું, સરગ તારું. સુદામા, સરગ તારું. સરગ આપી દીધું એક મુઠ્ઠામાં. માતાજી ઉભા ભા જોવે છે બધાયો કે ભગવાન સ્વર્ગનું રાજ તો દઈ દીધું સુદામાને. બીજો મુઠ્ઠો ભર્યો. બીજા મુઠ્ઠામાં કીધું કે આ મૃત્યુલોક પણ તારો સુદામા, આ મૃત્યુલોક છે ને એ પણ તારો. અને ત્રીજો મુઠ્ઠો ભર્યો. માં રૂક્ષ્મણીને ખબર પડી ગઈ કે ભગવાન આગળ વૈકુંઠ દેવાની તૈયારીઓ હાલે છે. હવે આમ ભગવાને મુઠ્ઠો ભર્યો ને આમ માં ભગવતી હાથ જાયલો, પ્રભુ થોડુંક અમારે હાટું રહેવા દીજો. આ બધું તમે સુદામાને દઈ દેવો તો આપણે બધાને ત્યાં જવું પડશે. થોડુંક અમારે હાટું રહેવા દીજો પ્રભુ. ત્રીજો હાથ પકડી લીધો. ઘણું રોકાણા સુદામા, વિદાય લીધી, કઈ માંગ્યું નહીં, મૂંગે મોઢે હાલતા થઈ ગયા. ભગવાન એને વળાવવા જાય છે. આપણે એક પેલી આપણી આજે 25-50 વર્ષ પહેલા આપણે ઘેર કોઈક મહેમાન આવતા ને તો આપણે એને વળાવવા જતા. હે આપણો હિમાડો આવે ને ત્યાં લગી મૂકવા જાય, ભાઈ પાસે આવજો, વેલા વેલા આવજો. એવો પ્રેમ હતો. વાલા સુદામા મૂકવા ગયા. માં રૂક્ષ્મણી ભગવાન માં ભગવતીઓ ભેગા છે. ભગવાન મૂકવા ગયા, દ્વારની આગળ નીકળી ગયા. દ્વારકાને બારોબાર નીકળી ગયા. સુદામાને કે સુદામા પધારજો પાછા. થોડાક આગા ગયા. એ જા, એ જા, એ જા, એ જા. દેખાતા બંધ થયા. માં રૂક્ષ્મણી રોવા માંડ્યા. એ ઠાકર, તારી પાસે ક્યાં કમી છે? આ બ્રાહ્મણ તારે આંગણે આવ્યો તો એને કઈ તે દીધું નહીં? માં રૂક્ષ્મણી કીધું, ઠાકર કઈ દીધું નહીં તમે એને? આવો દુબળો બ્રાહ્મણ એક તો હાલીને આવ્યો, અને કમસે કમ એટલું તો કરી દેવું તું. એકાદી પાલખી મગાવી દીધી તું એને, એમાં બહેન તો વહી જાત. હાલીને તો આવ્યો તો પાછો હાલીને નથી. માં ભગવતી રોતા રોતા ભગવાનને કહે છે. તઈ ભગવાન ખૂબ રોયા છે. ભગવાન કીધું, એ રૂક્ષ્મણી, મારી પાસે બધી તેવડ છે. કોઈને હાથીની અંબાડી માથે બેહાડો, હોનાની પાલખીમાં બેહાડો, બધી મારી પાસે તેવડ છે રૂક્ષ્મણી. પણ આ મારો બ્રાહ્મણ એવો પવિત્ર છે ને, અને મારે હલવવો છે. જ્યાં લગી હાલે ને ત્યાં લગી એવો પવિત્ર છે, એવો પવિત્ર છે. અમારી ધરા માથે જ્યાં જ્યાં પગ મૂકશે ને એ મારી ધરા પાવન થતી જાય. રૂક્ષ્મણી, મારે ને હલવવું. અને હુકમ કર્યો વિશ્વકર્માએ, દેવના કડિયાને હુકમ કર્યો કે જાઓ સુદામા પરી હોનાની બનાવી દો. હજી સુદામા હાલ્યા આવે રસ્તામાં છે. અહીંયા વિશ્વકર્મા આવ્યા. આવો માન બચ્ચા બેઠા હતા, બધા ઝૂંપડામાં બેઠા હતા. અહીંયા આવીને કીધું, તમે સુદામાના ઘરેથી છો? માં, હા. તમે કોણ છો? પ્રભુ, હું દેવનો કડિયો વિશ્વકર્મા છું પ્રભુ. માં, તો પ્રભુ તમારે અહીંયા અમારું કઈ કામ છે તમારે? હા, કામ છે તમારું. તમે આ ઝૂંપડું મૂકી દો. હોય આ તમારો મહેલ બનાવવાનો છે, હોનાનો મહેલ બનાવવાનો છે. હોનાનો મહેલ બનાવવાનો છે. તો માએ બે હાથ જોડ્યા કે, એ ભગવાન વિશ્વકર્મા ભગવાન, અમારો મેલ તો પછી બનાવજો તમે, પણ અમારા પાડોશી છે ને, અમારી બાજુમાં જે ઝૂંપડા છે ને, પેલા એના મેલ બનાવો. એમ કેમ મારી? કે અમારા બચ્ચા મેં મોટા કર્યા છે, એ વાટકો વાટકો લોટ માગીને મેં એને મોટા કર્યા છે. એ લોકોએ મને આપ્યું, પેલા એના મેલ બનાવો.
પછી અમારો મેલ બનાવ્યો. આવા તો માં ભગવતી હતા ને ઘેરેથી કે છે I don't દર્શન
મરી મળદું પડ્યું છોરું ઉર ચડે